વાગ્યું ગુજરાત ફર્સ્ટનું બઝર. થોડીક જ ક્ષણોમાં એક મોટો ખુલાસો ગુજરાત ફર્સ્ટ કરશે. ગુજરાતમાં ચૂંટણી પરિણામમાં લીડનો સરતાજ કોના માથે? ગુજરાત ફર્સ્ટના ન્યૂઝ વોર રૂમ પરથી આપ આ જોઈ શકશો. ભાજપને ગુજરાતમાં માત્ર 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી છે. સૌથી વધુ લીડ કોને મળી? ગુજરાત ફર્સ્ટ આપને દર્શાવશે. સૌથી વધુ લીડ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને આણંદ, ભરૂચ અને પાટણમાં ભાજપને 1 લાખથી ઓછી લીડ મળી છે. કાંટાની ટક્કર હતી આ બેઠકો પર. નવસારીમાં સી આર પાટીલને 7 લાખથી વધુની જંગી લીડ મળી છે. અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર છે. દીક્ષિત, કશિશ, બિલકુલ. તો કેને કેટલી લીડ મળી હતી? ન્યૂઝ રૂમ થી અમારા ચેનલ હેડ વિવેક સર ફરી આજે સ્ટીકર લઈને આવી ગયા છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિવેક સરમાં કેટલા આંકડા શું લખેલા છે? આ આંકડામાં ભારતીય જનતા પાર્ટી બી ઈચ્છતી હતી કે બધામાં 5 લાખ પ્લસ આંકડા આપણે લખીએ ને એના માટે અમે સ્ટીકરો બી રેડી કરાયા હતા 5 લાખ વધુના. એના આગળના આંકડા નહોતા પણ આ 2ની જગ્યાએ 5, 1ની જગ્યાએ 5 હતા. પણ હવે જે આવ્યું એને લઈને હવે આપણે બતાવીએ કે કોને કેટલી લીડ મળી. કાલે આ જ બધી જગ્યા આપણને જીત હારના સ્ટીકરો આખો દિવસ લગાયા અને હજારો પબ્લિકે, લગભગ 40 લાખ પબ્લિકે આ સ્ટીકરો જોયા અને લાઈવ સોશિયલ મીડિયામાં, ખાલી સોશિયલ મીડિયામાં. બાકી કરોડો દર્શકોએ ટીવીમાં જોયા એ અલગ. તો હવે આપણે આજે શરૂઆત કરીએ કેમ કે આ બધી જગ્યાએ થોડીક જ વારમાં કેવી રીતે બનશે સરકાર એની વિડીયો વોલ તમને જોવા મળશે અહીંયા. અને ફરી એકવાર સ્ટીકર વાળી ચાલુ કરીશું પણ નવા અંદાજમાં ચાલુ કરીશું. પણ આ વિડીયો વોલ કે આ જે અમારા ન્યૂઝ વોર રૂમની વોલ છે, યોગેશભાઈ જરા બતાવજો વાઇડ એંગલમાં. આખી વોલ ડિસમેન્ટલ થવાની છે. આની જગ્યાએ નવી વોલ આવવાની છે. પણ આ વોલ ડિસમેન્ટલ કરીએ એટલા પહેલા આપણે બતાવી દઈએ જે છેલ્લું કે કોને કેટલી લીડ મળી. તો કચ્છમાં વિનોદ ચાવડા 2,68,782 મતોથી વિજય થયા. અને વિનોદ ચાવડામાં મને એવું હતું કે કમસે કમ 5 લાખની લીડ વિનોદ ચાવડામાં તો આવશે. શું કહો છો દીક્ષિત? બિલકુલ એવું હતું કે 5 લાખની લીડ આવશે, પરંતુ વિવેક સર, પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન હતું તે કચ્છ બેઠક ઉપર નડ્યું. કારણ કે ક્ષત્રિયોના મત હતા જે પ્રમાણે મત મળવા જોઈએ, બિલકુલ 3.5 લાખ, 4 લાખ ને 5 લાખની લીડ અહીં નથી દેખાતી, પરંતુ 4 લાખ ઉપરની લીડ હતી. પરંતુ ક્ષત્રિયોના મત કોંગ્રેસના ખેમામાં પડ્યા. નવા ઉમેદવાર હતા પરંતુ છતાં પણ કોંગ્રેસના ઉમેદવાર લાલનને સારા મત મળ્યા. ક્ષત્રિય આંદોલનની અસર આ બેઠક પર દર્શાય અને તેના કારણે લીડ ઓછી થઈ ગઈ. ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં બી છે અને આમ જોવા જઈએ તો વિનોદ ચાવડાનું ત્યાં કામ બી એમને બહુ સારા કર્યા છે. એટલે એમને 5 લાખની લીડ સુધી પહોંચવાની આશા હતી પણ 2,68,782 ઉપર એમનો વિજય રથ થમી ગયો અને આટલી જ મતોથી એ લોકો જીતી શક્યા. પણ જીત્યા છે એના માટે અભિનંદન છે. હવે નેક્સ્ટ બેઠક ઉપર જઈએ. ચર્ચાસ્પદ બેઠક રાજકોટ માટે અમે જે સ્ટીકર રાખ્યું હતું ને એ માત્ર 3 કે 4 ડિજિટમાં જ રાખ્યું હતું કે રાજકોટમાં જે જગ્યા ઉપર આટલું મોટું આંદોલન થાય, પરસોત્તમભાઈ રૂપાલા આયા તે ઉમેદવાર લેઉવા કડવા પાટીદારની લડાઈની વાતો ચર્ચાઓ ચાલી. એના સાથે સાથે એવું બી આવ્યું કે પરેશભાઈ એકવાર ફરી આવી ગયા છે અને જે જૂની અદાવત હતી એ પાછી પુનરાવર્તન થશે. ઘણી બધી કયાસો હતા પણ છતાં એવું લાગતું હતું કે ના, પરસોત્તમભાઈ જીતી જશે પણ લીડ તો 4 ડિજિટથી વધારે ના આવે. પણ અહીંયા બી શોકિંગ વેલ્યુ આવી અને તમે જુઓ કે 4,84,260 મતોથી પરસોત્તમભાઈ રૂપાલા વિજય થયા. અને મોહન કુંડારિયા જે કે પહેલા અહીંયા ત્યાં સાંસદ હતા એમના કરતા બી બમણી લીડ કહી શકાય. 14 અને 19 બેની લીડ ભેગી કરો ને તોય રૂપાલાની લીડ વધારે છે આ વખતે. એટલે કે ક્ષત્રિય આંદોલનની બિલકુલ અસર જોવા ન મળી. લેઉવા પટેલ વાદ પણ ન ચાલ્યો. રાજકોટમાં એક જ મુદ્દો ચાલ્યો, તે છે વિકાસવાદના મુદ્દા પર. કારણ કે પીએમ મોદી પોતાની લાઈફની પહેલી ચૂંટણી આ જ રાજકોટમાંથી લડ્યા હતા અને એ રાજકોટની જનતાએ ફરી એક વખત પરસોત્તમ રૂપાલા અને પીએમ મોદીને સાથ આપ્યો. અને વિજય દેસાઈ કંઈક લઈને આવ્યા છે તમારા પાસે. બિલકુલ રૂપાલા અંગે આપણે કહી શકાય કે છેલ્લે 2002માં તેઓ કોઈ ચૂંટણી લડ્યા હતા અને અમરેલીમાં હાર્યા. ત્યારબાદ તેઓ પ્રજાના મતથી નહીં પરંતુ ધારાસભ્યોના મતથી એટલે કે રાજ્યસભામાં ચૂંટાતા આવ્યા છે અને એમની સામે આ પરેશ ધાનાણી જ હતા જે જાયન્ટ કિલર બન્યા હતા. હવે પરેશે હરાવ્યા હતા અને એને પરેશને હરાવીને બદલો લીધો છે. એ પણ જંગી લીડથી લીધો છે અને રાજકોટની અંદર આ સૌથી મોટું ટ્વિસ્ટ છે આપણે કહી શકીએ. બિલકુલ. અને આપણે પીસીઆરમાં અમારા મુફદ્દલભાઈ બેઠા છે. મુફદ્દલ, અહીંયા બાજુમાં તમે ગ્રાફિક પ્લેટ ચલાવશો ને કે કોની વર્સેસ તો થોડું સારું રહેશે. અને એના સાથે સાથે હવે આપણે નેક્સ્ટ જઈએ
તો એ પંચમહાલ મહાલ બેઠક છે. હવે આ બેઠક ઉપર એવું લાગતું હતું કે ગમે તે થઈ જાય આ બેઠક ઉપર 5 લાખની લીડ ના આવે. કોંગ્રેસના ધારાસભ્ય લડતા હતા સર. અને બીજી વાત એ કે પંચમહાલમાં જ્યાં ગોધરા ને બધા વિસ્તાર આવેલા છે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બી કરેલી, ઘણી બધી વસ્તુ કરેલી, ત્યાં રાજનીતિક ઉથલપુથલ બી ખૂબ વધારે મોટા પાયે હતી. આદિવાસી વિસ્તારમાંથી જ રાહુલ ગાંધીની યાત્રા હતી ભારત જોડો. ઘણી બધા પરિબળ એવા હતા દીક્ષિત જેમાં લાગતું હતું કે અહીંયા 5 લાખની લીડ ના આવે, કોઈ પણ ભોગે ના આવે. તો ત્યાં અમે એવું લાગતું હતું 1-2 લાખની લીડ આવશે, પણ ત્યાં બી તમે જુઓ તો સ્ટીકર બદલવું પડ્યું અને 5,09,342ની લીડ જે છે એ પંચમહાલના સીટ ઉપર મળી. એટલે આ બી એક ચોંકાવનારું પરિણામ. એટલે કુલ મલાઈમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં જે પરિણામ આવ્યા એ ખૂબ ચોંકાવનારા પરિણામ આવ્યા. તો પંચમહાલ ઉપર 5,09,342ની લીડથી વિજય થયા ઉમેદવાર. અને એકવાર ફરી આ જે આખું છે જે 5 લાખ જ્યાં થવી જોઈએ ત્યાં 2 લાખ, જ્યાં 2 લાખ થવી જોઈએ ત્યાં 5 લાખ, ને જ્યાં ઉમ્મીદ જ નહોતી ત્યાં 4,84,260. એટલે આ જે પ્રથમ 3 લાઈન જે છે વિકાસ, એની અંદર ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ બધા જે આંકડા છે જેમ એક્ઝિટ પોલ બધા ફેલ થઈ ગયા એમ સરસાઈ અને લીડમાં બી ક્યાંક ને ક્યાંક એવું તફાવત જોવા મળે છે. શું કહેશો? બિલકુલ સાહેબ, એક્ઝિટ પોલ બધા એક્ઝિટ થઈ ગયા છે. આપણે જોયા હતા કે આટલી મોટી લીડ આવવાની છે, પરંતુ કોઈએ એવા લીડ મેળવી નથી. પણ સવાલ એ છે કે જે 5-5 લીગની વાત કરતા હતા, માત્ર 4 જ સાહેબ એવા એમપી આયા કે જેમણે 5 લાખની લીડ પાર કરી છે. હવે આપણે આગળ વધીએ. વિકાસ, હવે બનાસની બેન ઘેનીબેન જીત્યા. હવે આનું સ્ટીકર તો આપણે દીક્ષિતભાઈને જ કહેવું પડે, એમને જ લગાવવું પડે. તો દીક્ષિત, કાલે આખો દિવસ તમે ઘેનીબેન, બનાસની બેન, ઘેનીબેન આપણે અને મેરેથોન કવરેજ આ બેઠક પર જનતાને સાચા મુદ્દા અને ગેનીબેન કેટલી લીડથી જીતા ને એનો આંકડો પણ અમે બતાવીએ કે અહીંયા આપણે બતાવવી પડે જનતાને ફાઇનલ લીડ કેટલી રહી. 30,406 મતની લીડ સાથે ગેનીબેન જાયન્ટ કિલર બન્યા અને વર્ષો બાદ આ બેઠક પર મહિલા સાંસદ આવ્યા. વર્ષો બાદ આયા તો બરાબર છે, પણ 10 વર્ષનું વનવાસ તૂટી ગયું કોંગ્રેસનું. એટલે એ બી વાત ખૂબ મોટી વાત છે. આ સીટ તો પણ આ સીટમાં 30,406 એવું, કેમ કે આપણે જોતા હતા 500, 700, ગેનીબેનને 800, ભરોસો 15-17 1200, 1500 ને એવું ઘણી વાર તો એવું લાગતું હતું કે યાર 200-300 મતની સરસાઈ આવશે, માં જીતશે. પણ 30,406 મતોથી જીતી ગયા. એટલે વિજય સાહેબ, વિજય કઈક કહે છે. બિલકુલ, આ બનાસકાંઠા એટલે મારું હોમ ટાઉન છે ને મને વધારે રસ એટલે છે કે 1962 બાદ પહેલી વાર બનાસકાંઠાને બીજા મહિલા સાંસદ મળ્યા છે. આની પહેલા જોરાબેન ચાવડા છે 1962ની અંદર મહિલા સાંસદ તરીકે ચૂંટાયા હતા. જો કે ગુજરાતમાં આ વખતે 4 જ મહિલા સાંસદ ચૂંટાઈ છે, જે 2019માં 6 હતી, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ હતી. પરંતુ હવે આજે 4 મહિલાઓ ચૂંટાઈ, એમાં બનાસમાંથી ગેનીબેન આવ્યા છે. સૌથી મોટી ગેનીબેન હવે દિલ્હી પહોંચવાના છે. જી જી, એક વાત જરૂરથી કહેવી કે ગેનીબેનના પોતાના જ મત વિસ્તાર વાવમાં તેઓ લીડ નથી લઈ શક્યા. સૌથી ગંભીર પ્રશ્ન એમની બિલકુલ. એટલે ધારાસભ્ય તરીકે ખબર નહીં એમની કામગીરી કદાચ એમને ના ગમે. હવે આગળ વધીએ. જી, 26 બેઠક. એક એવી બેઠકની વાત કરીએ છીએ દીક્ષિત, પોરબંદર તમારું હોમટાઉન છે અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ત્યાંથી ઊભા હતા. બિલકુલ. અને એવું લાગતું હતું કે કેન્દ્રીય મંત્રી બી ઊભા છે, મનસુખભાઈ આમ ગદાવર નેતા બી કહેવાય અને કોરોનામાં ખૂબ સારું કાર્ય બી કરેલું બધી જ રીતે. તો એવું લાગતું હતું કે પોરબંદરમાં રમેશ ધડુક એમને સાથે હતા. પહેલી વાત તો એમ કે અર્જુન મોઢવાડિયા સાથે હતા અને સામે એકદમ આમ કહેવાય તો ગરીબ ચહેરો હતો ને એ સ્વીકાર્યું બી લલિતભાઈ મારા પૈસા જ નથી ને કેવી રીતે ચૂંટણી લડું છું મને ખબર નથી. તો એવી જગ્યા ઉપર એવું હતું કે અહીંયા તો 5 લાખ પ્લસની લીડ આવશે આવશે ને આવશે જ. અને આપણે સ્ટીકર બી 5 લાખ પ્લસનું જ બનાવ્યું હતું, પણ અહીંયા 3,83,360 મતો ઉપર વિજય રથ રોકાયો અને આટલી જ લીડ સાથે મનસુખભાઈ માંડવિયા જીતી શક્યા. સર, મહત્વની વાત એ છે કે આ 3,83,000ની લીડ છે, એમાંથી 1.5 લાખની લીડ ખાલી પોરબંદરથી છે. તો પાટીદાર વિસ્તારમાંથી જે મતની લીડો મળવી જોઈએ એ લીડ મનસુખભાઈના પટીદાર વિસ્તારમાંથી ન મળી. અને દીક્ષિત, એક વાત એ પણ છે કે આ એવો ચહેરો છે કે એક સાથે 2 ચૂંટણી પહેલા હારી ચૂક્યા હતા. એમણે હારની હેટ્રિક લગાવી છે. 2019 હારી ગયા લોકસભા ચૂંટણી, 2022 વિધાનસભા પણ હાર્યા અને હવે 24ની પણ હાર્યા. એટલે હેટ્રિક મારી હારની. હવે આપણે સાહેબ આગળ દાહોદમાં જઈએ. દાહોદમાં એવી પરિસ્થિતિ હતી
કે આખા ઇલેક્શનમાં જે આપણે કવરેજ કર્યું એમાં દાહોદમાં જ્યારે કવરેજ કરવા જઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીનો માહોલ જોવા નહોતો મળતો. એક કે જસવંત ભાભોર લગાતાર વર્ષોથી કમસે કમ 3 ટર્મથી તો ત્યાં સાંસદ હતા, 3 કે 4 ટર્મ, 3 ટર્મથી હતા અને ત્યાંના લોકોમાં એન્ટી ઇન્કમ્બન્સી જસવંત ભાભોર માટે હતી. પણ તમે જુઓ કે ફરી એકવાર ને પ્રભાત આવ્યા એટલે પહેલા બી દાહોદ 2004 થી સાંસદ હતા અને મંત્રી બી રહી ચૂક્યા છે અને એઆઈસીસી માં સંગઠનમાં બી હતા. તો એવું લાગતું હતું કે કદાચ એવું બની શકે કે મોટા લીડ થી ના જીતે, પણ છતાં એવું હતું કે 1-2 લાખની લીડ થી જીતશે. પણ ત્યાં બી શોકિંગ પરિણામ આવ્યા. 3,33,677 મતોથી જસવંતભાઈ ભાભોર જીતી ગયા. તો આ બી એક અલગ જ ચોંકાવનારું પરિણામ આવ્યું. એટલે આ વખતે ગુજરાતના પરિણામોએ ચોંકાયા, પણ સાથે સાથે જે લીડની જે વાત હતી એ બી ચોંકી ગયા. હવે જે છે એક ખતરનાક સીટની વાત કરીએ અને આ સીટ કાલે બધા લોકોના બીપી, કેટલાક લોકોના બીપી વધારી દીધા, કેટલાક લોકોના બીપી ઘટી ગયા, કેટલાક લોકોને હાર્ટ એટેક આવતું ઊભું રહી ગયું ને કેટલાક લોકો બીમાર બી પડી ગયા. કેમ કે પાટણની જે લોકસભા હતી એને અંદર બનાસકાંઠાના બાદ બેક ટુ બેક 200-500 જેમ જેમ ઈવીએમ ખુલે એમ પાછો પલટાઈ જાય. કમસે કમ કાલે મને યાદ છે કે પાટણ લોકસભાની બેઠક ઉપર કમસે કમ આપણે 27 વાર બ્રેકિંગ મારી કે પલટી ગયું. સાહેબ મેં તો માની જ લીધું, સાહેબ મેં તો માની લીધું હતું કે ચંદનજી જીતી જ ગયા. મેં તો એવું માન્યું હતું, કારણ કે સાહેબ વાર ક્યારેક ચંદનજી આગળ, ક્યારેક સર ધર્મેશ દત્ત તો ભાજપના એક મોટા નેતાના પીએ કહી દીધું હતું કે મારી ગયા છે. ભાજપના મોટા નેતાના પીએ કહી દીધું હતું કે મારી ગયા છે. ભાજપ હવે ધર્મેશભાઈ ભાજપના જે બી મોટા નેતા પીએમ નામ તમે જાહેર ના કરતા, બિચારાને તકલીફ પડી શકે છે. હવે આપણે પાટણ લોકસભામાં એન્ડ ઓફ ધી ડે આપણે ભરતસિંહ ડાભી જીતી ગયા અને જે મતની સરસાઈ બંનેમાં તમે જુઓ ને, અહીંયા ધ્યાન આપજો યોગેશભાઈ, 30,406 મત બનાસકાંઠામાં અને પાટણમાં 31,876 મત. એટલે માત્ર ને માત્ર જે છે એ લગભગ 1400 મત. વિવેક સર, આ તમામની વચ્ચે રાષ્ટ્રીય રાજનીતિના મોટા સમાચાર આવ્યા છે. પીએમ મોદીએ રાજીનામું આપી દીધું છે, નવી સરકાર માટે શપથ લેશે. એનડીએની બેઠક મળવાની છે તે પહેલા જ દિલ્હી ખાતે પીએમ મોદી અત્યારે રાજીનામું આપી દીધું છે. એટલે કે અત્યાર સુધીના રાજકારણના મોટા અને મહત્વના સમાચાર સર, એનડીએની સરકાર બનવા જઈ રહી છે, રાજીનામું આપ્યું છે. આપણે લીડ તરફ આગળ વધીશું અને હોટ સીટ બેઠકને તમે હાથમાં નામ લઈને બેઠા છો. આપણે હવે આ જામનગરમાં આપણે અત્યારે કિશનને બોલાવવાના છે, કેમ કે જે રથ ઉપર બેસાડ્યા હતા ને એમાં બીજા નંબરે રથ ઉપર પૂનમબેન બેઠા હતા. અને કિશન બીમાર થઈ ગયો. કિશન બીમાર થઈ ગયો છે, પણ કઈ વાંધો નહીં, આપણે નિકુંજને બોલાવીએ. નિકુંજ, પૂનમબેન ની સીટ ઉપર તમારા બધા સોર્सेस શું કહેતા હતા? પૂનમબેન જીતવાના હતા કે હારવાના હતા? સૌથી વધુ ક્ષત્રિય આંદોલનની અસર જો કોઈ સીટ પર દેખાતી હોય તો તે જામનગર સીટ હતી. આંતરિક રાજકારણનું સૌથી વધુ જો ડેમેજ કંઈ થયું હોય તો તે જામનગર સીટ હતી. અને જે 4 થી 5 સીટો કોંગ્રેસ માટે હોટ ફેવરિટ ગણાતી હતી કે ભાઈ ખાતું ખુલશે અને આટલી સીટોથી તેઓ જીતશે, તેમાં કોંગ્રેસવાળા પણ જે છે તે જામનગર પર દાવ લગાવતા હતા. બુકીઓ પણ જે હતા કે જે કોંગ્રેસની સીટ બતાવી રહ્યા હતા તેમાં પણ જામનગર સીટ જે છે તે હોટ ફેવરિટ હતી. બધી જ રીતે મહેનત જે છે તે જામનગર બેઠક પર પૂરું સંગઠન જે છે તે તૈયાર હતું અને 2 થી 3 વાર તો ગૃહમંત્રી પણ ત્યાં પહોંચ્યા હતા બેઠક કરવા માટે, ક્ષત્રિયોને મનાવવા માટે. અને ખૂબ જ મુશ્કેલ આ સીટ હતી. એવું લાગી રહ્યું હતું કે પૂનમબેન માટે જામનગર સીટ જીતવી એ કપરા ચડાવ. ભારે મુશ્કેલી વચ્ચે બેઠક લઈને આયા. બીજી વાત, પૂનમબેનને 2 હાથ જોડીને રિલાયન્સને વારંવાર પ્રણામ કરવા જોઈએ. કે પૂનમબેન જે જીત્યા છે ને એ આ રિલાયન્સના કારણે જીત્યા છે. રિલાયન્સ ટાઉનશીપ, એસઆર ટાઉનશીપ, રિલાયન્સ જે છે એ જે લોકોએ 2 હાથ ભરીને જે મત આપ્યા 100% પૂનમબેનને મત ગયા. અને પરિમલભાઈ નથવાણીએ જે 7 પૂનમબેનને આપ્યો એના કારણે પૂનમબેનને 2,38,008 મતોની લીડ મળી. આ બધા સ્ટીકરો અમારે ચેન્જ કરવા પડે વારે ઘડી, એટલે આમાં થોડી મિસ્ટેક થઈ જાય છે. 2,38,008 મત પૂનમબેનને મળ્યા અને જેપી મારવિયા હારી ગયા. હવે વડોદરાની સાહેબ વાત કરીશું. ના સાહેબ, વડોદરાની બેઠક કે જ્યાં
હેમાંગભાઈ જોશી રંજનબેન ને ટિકિટ મળી, ટિકિટ જ્યોતિબેન ઉભા થયા, આપી કાપી. ગુજરાતના રાજકારણમાં ભયંકર ભૂકંપ આવ્યો, બેક ટુ બેક સાબરકાંઠામાં સીટ બદલાઈ ગઈ, ત્યાં બી બળવો થયો અહીંયા અનિચ્છા દર્શાવવાની, વાય અને અનિચ્છા દર્શાવવાની. દરેક વ્યક્તિને એવું થયું કે લાવ અનિચ્છા દર્શાવીએ કદાચ ચેન્જ થઈ જશે, પણ પછી કોઈનો ચેન્જ થયું નહીં. ને એ બધાના વચ્ચે વડોદરા જે કે શાંત સંસ્કારી નગરીને એવી સીટ જ્યાં ગમે તે વ્યક્તિને ઊભા કરી રાખો એમને જીતવાનું જ છે, એ જગ્યા ઉપર જે છે એ સરપ્રાઈઝ થયું અને હેમાંગભાઈ જીતી ગયા અને એમની લીડ નો ટાર્ગેટ 5,82,000 અને 126. 126 મતોથી હેમાંગભાઈ જીતી ગયા. ના, આ વખતે ગયા વખતે કદાચ બધાને ઓછી લીડો જ આવી છે. મહેસાણા સીટ સર. ગરમી એટલે લીડનો ઘણો બધો પ્રમાણ જે છે ને એ દીક્ષિત વોટિંગ ઉપર બી રહેતો હોય છે. ગરમી નડી ગઈ, આઈપીએલ નડી ગયું. હવે તમે જે સીટ બતાવો છો ને યોગેશ, આ ત્રણ ભેગી બતાવજો. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, આ ત્રણેય બેઠક ઉપર કોંગ્રેસે ઠાકોરવાદ ચલાવ્યો સર. પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું કે ત્રણેય ઉમેદવારો ઠાકોર છે. રામજી ઠાકોર, ચંદનજી ઠાકોર ને ગેનીબેન પણ ઠાકોર. મહેસાણામાં ઠાકોરવાદ ચાલ્યો નહીં. ન ચાલ્યું. ત્યાં હરિભાઈ એકદમ નવા ઉમેદવાર વન સાઈડ ચાલ્યા. વન સાઈડ ચાલ્યા અને ત્યાં જે લીડ આવી 3,28,000 અને 46 મતોની લીડ આવી અને હરિભાઈ જીતી ગયા. એક માસ્ટર સાંસદ બની ગયા, એને બી ખુશી છે આપણને કે એક માસ્ટરને સાંસદ બનાવી દીધા. હવે એક એવી સીટ જેમાં ટિકિટ મળે કે ના મળે એના ઉપર કમસે કમ 10-12 બ્રેકિંગ આપણે ન્યૂઝ રૂમમાં ચલાવી હશે કેટલા નામ કે રાજેશ ચુડાસમાની કપાસે બચી જશે, કપાસે બચી જશે, કપાસે બચી અતુલ જશે. ચગનો કેસ. અતુલ ચગનો કેસ. સાહેબ હું લોકસભા સ્ટુડિયો લઈને ગયો તો તમને ખબર હશે તો રાજેશભાઈ મીડિયા સમક્ષ જ નતા આવતા અને એમની સાથેના જે લોકો છે ને એ પણ જાહેરમાં સભા નતા કરતા. કેમ કે બધે વિરોધ થતો હતો, ડર બહુ હતો. અને બીજું એ કે આ હરી જોટવા, હીરા જોટવા, એ હીરા જોટવા કોંગ્રેસના ઉમેદવારે બહુ સારું જન સમર્થન મળતું હતું, પણ ક્યાંક ને ક્યાંક વિમલ ચુડાસમા જે કે મોટા રોલમાં હતા એ ક્યાંક ને ક્યાંક અંતિમ ક્ષણોમાં ઢીલા પડી ગયા એવું લાગ્યું. એવી સોશિયલ મીડિયામાં અને એ તમે જોશો તો 1,35,494 મતથી જ આ લોકોની લીડ મળી છે. એટલે ક્યાંક એવું હતું કે કોંગ્રેસ ત્યાં જોર રાખતી તો આ સીટ ઉપર પરિણામ જે છે એ ચેન્જ થઈ શકતું. અહીંયા આવી જાઓ. અહીંયા એક ફેક્ટર મહત્વનું એ પણ છે કે જે પહેલા વિમલ ચુડાસમા હીરાભાઈ જોટવાની સાથે દેખાતા હતા, સામે જે કારડિયા બંધુઓ હીરાભાઈ સોલંકી અને શિવાભાઈ સોલંકી અને તેમના કાકા એ રાજેશ ચુડાસમા સાથે નહોતા દેખાતા. પરિવર્તન જ્યારે એમને ક્લીન ચીટ મળી ત્યારબાદ એ આવ્યું કે વિમલ ચુડાસમા હીરા જોટવાથી દૂર થયા અને શિવા સોલંકી અને દિનુભાઈ સોલંકી એ રાજેશ ચુડાસમાની નજીક આવ્યા. આ બે ફેક્ટર જે જૂનાગઢના રાજકારણનું ગણિત બદલ્યું એના માટે ખૂબ મહત્વના સાબિત. ના, આપણે શિવા સોલંકીનો રોલ ને આપણે યાદ કરવો પડે. અહીંયા શિવા સોલંકી અને દિનુભાઈ સોલંકીએ રાજેશ ચુડાસમાને બિલકુલ સીધો સપોર્ટ આપ્યો અને ગીર સોમનાથ અને જૂનાગઢના સીટ ઉપર દિનુભાઈ સોલંકી અને શિવાભાઈ સોલંકીના મદદના કારણે રાજેશ ચુડાસમા જીત્યા એવું કહીએ તો એમાં કોઈ બેમત નથી. ચલો નેક્સ્ટ જઈએ. હવે છોટાઉદેપુર. છોટાઉદેપુરની સીટ ઉપર બંને રાઠવા બ્રધર્સ ના વચ્ચે જે છે એ જંગ હતી અને છોટાઉદેપુરમાં 3,98,777 777 ની લીડ સાથે જીતી ગયા. જસુભાઈ રાઠવા જીતી ગયા. સાહેબ એનું કારણ એ પણ છે સાહેબ હારી ગયા. સાહેબ અહીંયા છે ને રાઠવા ત્રિપુટી રાજ કરતી હતી કોંગ્રેસની. મોહનસિંહ રાઠવા અને નારાયણ રાઠવા એ બે ભાજપમાં આવી ગયા અને સુખરામ રાઠવા એકલા પડી ગયા. એનું આ પરિણામ છે કે અત્યારે હારી ગયા છે. હવે આપણે નેક્સ્ટ સીટ ઉપર જઈએ. વિકાસ સાબરકાંઠા, શોભનાબેન અને શિક્ષિકામાંથી સાંસદ બની વીઆરએસ લીધું સાહેબ તાત્કાલિક. અને તુષાર ચૌધરી કોંગ્રેસના કદાવર નેતા, એક સમયના કેન્દ્રીય મંત્રી બી રહી ચૂક્યા છે અને એ હારી ગયા. અને ત્યાં જે બળવો કર્યો તો ભીખાજી ઠાકોરે અને અંતિમ ક્ષણ સુધી શોભનાબેન હારે એના માટે અનેક પ્રયાસો થયા હતા, પણ છતાંય 1,55,682 મતોથી શોભનાબેન જીતી ગયા. શોભનાબેન લખે છે કે શોભાબેન? શોભનાબેન લખે છે, શોભાબેન બારે. બિલકુલ ભારતીય જનતા પાર્ટીના સભ્ય ન કહી શકાય
કોંગ્રેસના સભ્યના પત્ની કહી શકાય. આમ તો મૂળ રૂપથી શિક્ષિકાથી સાંસદ બને એની એક ખુશી છે કે હવે શિક્ષણ ક્ષેત્રે કંઈક સારું કરશે એવી આપણે આશા એમને પાસેથી રાખી શકીએ. હવે સીધા આવીએ સૌથી ચર્ચાસ્પદ બેઠક એટલે થઈને ત્યારે એક જ બેઠકની ગુજરાતમાં ચર્ચા હતી. ચૂંટણી જાહેર થઈ એના પહેલાથી પહેલાથી એક જ ચર્ચા હતી. લગભગ ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા ચૂંટણીમાં 156 આયા ને એના બાદથી આમ આદમી પાર્ટીની એક સીટ ચેતર વસાવા ડેડિયાપાડાથી જીત્યા ત્યારથી એવું લાગતું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી લોકસભાની પહેલી સીટ જો જીતશે તો એ ભરૂચ જીતશે. નારો તો એક જ ચાલે, ચૈતર પણ ચાલે. ચેતર ચાલે પણ ચેતરભાઈ ના ચાલ્યા અને ચેતરભાઈ ચાલ્યા એમ બી કહેવાય. એનું કારણ એવું છે કે જે લીડ છે ને એ મનસુખભાઈની સૌથી 7 વાર એમપી બન્યા છે, લગાતાર 7 વાર, ને 7 વારમાં સૌથી ઓછી લીડમાં મનસુખભાઈ વસાવા જીત્યા એ 85,696 મતોથી જીત્યા. એટલે આ બી એક બહુ મોટી વાત છે. હવે ચર્ચા જ ન હોય. હવે આની ચર્ચા શું કરીએ, પણ છતાંય અમિતભાઈએ જે કાર્ય અહીંયા કર્યા, ગાંધીનગર લોકસભા બેઠક ઉપર જે કાર્ય કર્યા, દેશના કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે જે એમને કામ કર્યું, 370-35 એનું જે નાબૂદ કરવામાં જે એમનો ફાળો છે, એના સાથે સાથે દેશના પ્રથમ સહકારિતા મંત્રી બન્યા અને પછી ડેરી સેક્ટરમાં જે નવા ક્રાંતિકારી કદમો લીધા, ઘણી બધી વસ્તુઓ કહીએ છીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાથી બધી જ રીતે. અને આ લીડ 7,44,716 મતોથી અમિતભાઈ અહીંયા જીતી ગયા અને અમિતભાઈએ સારો એવો રેકોર્ડ ગાંધીનગર લોકસભા બેઠક ઉપર બનાવી દીધો છે જે હવે તૂટે એવી શક્યતા નથી. એક ગાંધીનગર લોકસભા બેઠક પર જે કોંગ્રેસના કમિટેડ વોટરો જે હોય છે, સોનલબેન દેખાયા નહીં. અમિત શાહનો ધુઆધાર પ્રચાર થયો, માઇક્રો લેવલ પર પ્લાનિંગ થયું, છતાં પણ કોંગ્રેસના જે કમિટેડ વોટરો છે, સોનલબેનને 2,66,000 વોટ જે છે તે ગાંધીનગર લોકસભા બેઠક પરથી મળ્યા છે. એટલે કોંગ્રેસના જે કમિટેડ વોટરો જે છે, ગમે એવી પરિસ્થિતિ હોય છતાં પણ કોંગ્રેસને મત આપે છે, તે ગાંધીનગર લોકસભામાં પુરવાર થયું છે. બિલકુલ આગળ વધીએ. અમરેલી લોકસભામાં જેનીબેન ઠુમ્મર અને એવું બે નારા ચડ્યા હતા, કોંગ્રેસની જેની અને કોંગ્રેસની ગેની. કોંગ્રેસના ગેનીબેન તો જીતી ગયા પણ જેનીબેન ના ચાલ્યા, બિલકુલ ના ચાલ્યા. એન્ડ ઓફ ધી ડે તમને જયારે યાદ હતું, નારાયણ કછાડિયા જયારે બહાર આવીને એમને બળવો કર્યો અને બોલ્યા કે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ છે, ત્યારે આ બ્રેકિંગ ન્યૂઝ આવી ત્યારે દીક્ષિત મને એવું લાગ્યું કે એના મતલબ એમ છે કે લોકસભા ગઈ, કેમ કે ડોક્ટર કાનાબાર ઉભા થઈ ગયા, આ નારાયણ કાછડિયા ઉભા થઈ ગયા, સાવરકુંડલા બેઠક ઉપર જબરજસ્ત વિરોધ પહેલાથી હતો જ. આ બધા જ પરિબળ જોઈને એવું લાગ્યું કે યાર કદાચ આ જેનીબેન ફાવી જશે, પણ એનાથી વિપરીત ફરી મોદી સાહેબ ફાવી ગયા. વન એન્ડ ઓનલી મોદી ઉપર મત પડ્યા અને 3,21,068 જેટલી લીડ સાથે. સર, અમરેલી બેઠક માટે એક બીજું પણ છે કે મહેશ કસવાલા અને કૌશિક વેકરિયા, આ જુનિયર જે હતા જનક ને, એ ત્રણેય જણાએ આ સિલેક્ટ કર્યું હતું, એને આ હિસાબે પણ આ અમરેલી બેઠક જીત્યા. આમાં આ ભરતભાઈ સુતરિયાને 2 હાથ જોડીને કૌશિક વેકરિયાને અને મહેશ કસવાલાને થેન્ક યુ આપવા પડે. જનકભાઈને બી કે એ લોકોના કારણે ભરતભાઈ સુતરિયા માત્ર મોદી સાહેબને માટે એમને જીતાડ્યા છે, બાકી ભરતભાઈ સુતરિયા જીતી શકે એવી પરિસ્થિતિ નહોતી. હવે આપણે આવીએ બારડોલીમાં 2,30,253 ની લીડ સાથે પ્રભુ વસાવા જીતી ગયા. આ બેઠક ઉપર વધારે ચર્ચા કરવા જેવું એટલે નથી, કેમ કે આ ફિક્સ છે, આમાં ગમે ત્યાં ઉપર નીચે થઈ જાય. આ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે અને જીતે છે. એમાં પણ સાહેબ સિદ્ધાર્થ ચૌધરી સહકારી ક્ષેત્રના માણસ છે એટલે રાજકારણમાં નથી ચાલતા, આપણે જોઈએ છે કે નથી ચાલતા. હવે આપણે આવીએ અમદાવાદ પૂર્વમાં. હવે અમદાવાદ પૂર્વમાં મને યાદ છે કે જ્યારે આપણે ઇલેક્શનનો રથ પહેલી વાર કાઢ્યો તો નિકુંજાની ક્યાં ગયા, બોલાવો અહીંયા આવો. તો નિકુંજાની ખૂબ જોશમાં કીધું
કે એચ.એસ. પટેલ અને કિરીટભાઈ તો રિપીટ થવાના જ છે, તો ચલો આપણે રથની શરૂઆત એમને ત્યાંથી કરીએ. એટલે પહેલો રથ નીકળ્યો અને નિકુંજ જાની બંનેને રથ ઉપર બેસાડીને રિવરફ્રન્ટ ઉપર ફરવા લઈ ગયા અને એમાંથી એક ગયા. આપણે તો રથમાં બે ને ચડાયા, પણ ભાજપે માત્ર એચએસ ને ચડાયા. કિરીટ સોલંકી જે છે એને ભાજપે પોતાના રથમાંથી ઉતારી દીધા અને નવા ઉમેદવારને બેસાડ્યા. પણ તોય હસમુખભાઈ પટેલ અમદાવાદ જેવી સિટીમાંથી 5 લાખ પૂરા ના કરી શક્યા, શોકિંગ છે. 4,61,755 મતોથી વિજય થયા. આમ જોવા જઈએ તો એ કોઈ કાંટાની ટક્કર ક્યારે હતી જ નહીં. એકદમ બાપુનગરના હિંમતસિંહ, બરાબર ને, કોંગ્રેસના, અને પૂર્વ મેયર બી રહી ચુક્યા છે, પૂર્વ ધારાસભ્ય બી રહી ચુક્યા છે. આ મૂળ રાજસ્થાનના છે એટલે રાજસ્થાનના મતો બી એમને મળે છે. પણ ગમે તે હોય પણ તો 5 લાખની લીડ અહીંયા કરી હોત. સાહેબ, પેલો અટકેશ્વર વાળો બ્રિજ છે ને, પેલો 48 કરોડનો હજી પડ્યો નથી ભ્રષ્ટાચારનો, એનું કદાચ કારણ હોઈ શકે. એવું લાગે જ તમને? તો ભાવનગર ઉપર જઈએ હવે. અને ભાવનગરમાં તો વિકાસ છે જ. ભાવનગરમાં મોદી સરકારે જે વિકાસ કર્યો એના કારણે 4,55,289 જેવા મતો નીમુબેનને મળી ગઈ. અને ઉમેશ મકવાના, જેમને વારે ઘડી તમે કીધું તો માફી માંગી લો, એ ના માંગે. એમને એવી હુંકાર ભરી કે હું થોડો રૂપાલા છું. ભાઈ, રૂપાલાએ માફી માંગી તો 4 લાખ પ્લસની લીડ લીધી, અને તમે માફી ના માંગી તો નીમુબેને 4,55,289 ની લીડ લીધી. એટલે હવે ગમે તે હોય, ઉમેશભાઈ મકવાનાને એક બોધ થયો કે ક્યારે ખોટું બોલાઈ જાય તો માફી માંગી લેવી. બાકી અહંકારી જેટલા બી હતા ને એ બધાનો વારો પડી સાહેબ, એમનો અહંકાર કેટલો હતો, મને શું કીધું હતું કે તમે દિલ્હી આવો ને પછી જ આપણે મળીશું. સાહેબ, કરીએ સાહેબ, કીધું કે તમે દિલ્હી આવો ને પછી જ મળજો, અને ખાલી 27% વોટો જ મળ્યા. સાહેબ, હવે સુરતની વાત કરીએ. સુરતની ચર્ચા કરો, પણ હવે આની શું ચર્ચા કરીએ? જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને 241, છેલ્લો આંકડો કેટલો છે? 241, 240 જે છે એમાંથી એક ઇલેક્શનમાં વોટિંગ કરતા પહેલા બિનહરીફ આખા દેશમાં એક સીટ, અને એ મુકેશ દલાલ લઈ ગયા, અને એ પહેલાથી જીતેલા હતા. હવે આમાં એટલે આપણે જનાદેશ ના કહી શકીએ, કેમ કે જનાદેશ નથી. આ જનાદેશ ના કહેવાય, બિનહરીફ થઈ ગયા છે, એટલે વોટ નથી થયા. છતાં લોકોએ સર્વ સ્વીકૃતિથી એમને માની લીધા. લોકોએ માની લીધા એવું ના કહેવાય, મનાવી લીધા એવું આપણે કહી શકીએ. કેમ કે કોંગ્રેસના ગદ્દાર એવા કયા કુંભાણી, નિલેશ કુંભાણી, આ બધા ગદ્દારો નામ ભૂલી જવું. તો નિલેશ કુંભાણી એન્ડ ટાઈમ ઉપર ગાયબ થઈ ગયા, અને પછી મુકેશભાઈ જીતી ગયા. હવે આપણે સીધા આવીએ અમદાવાદ પશ્ચિમ ઉપર, અને દિનેશભાઈ મકવાના ત્યાં જીતી ગયા. ભાઈ, બંને મકવાના બ્રધર્સ છે અહીંયા બી, બરાબર? ભરત મકવાના અને દિનેશ મકવાના, અને બંને પોતપોતાનું જોર લગાવ્યું હતું. દિનેશભાઈ કારણ કે કિરીટભાઈને રિપ્લેસમેન્ટમાં આવ્યા હતા, એટલે કદાચ એમને એટલો બધો ગ્રાઉન્ડમાંથી સહયોગ ના મળે એવું કહેવાય. બીજી વાત એ કે 2,86,400 કેટલા 37 આ જે મતની સરસાઈ છે એ ખૂબ ઓછી કહેવાય અહીંયા અમદાવાદ ઉપર. એમાં કોઈ બેમત નથી. ચર્ચાસ્પદ બેઠક. કોઈ કહે કે પહેલી કોંગ્રેસ કઈ જીતશે, પહેલી કોંગ્રેસ કઈ જીતે, તો આ બેઠકનું નામ આવતું હતું કે એક્ઝિટ પોલ, સટ્ટો, બધું એવું કીધું હતું કે આણંદ કોંગ્રેસ જીતી જશે. આઈબી ની રિપોર્ટ બી હતી, મિતેશભાઈ હારે છે, પણ તોય મિતેશભાઈ જીતી ગયા, અને 89,939 મતોથી મિતેશભાઈ જીતી ગયા, અને અમિતભાઈ હારી ગયા. અને ક્યાંક ને ક્યાંક અમિતભાઈ હાર્યા, અને પાછળ એ હતું કે એમનું સોશિયલ મીડિયા મેનેજમેન્ટ નહોતું, ઓવર કોન્ફિડન્સ હતો, અને કદાચ એમને હતું કે હું એકવાર કોંગ્રેસનો પ્રમુખ બની ગયો છું તો હવે અહીંયાનો બી લોકસભા હું જીતી જઈશ. પણ ને બીજું એ કે બાકી બધા પરિબળો ભૂલી ગયા. એમને એમ હતું કે ક્ષત્રિયોના આંદોલન કારણે હું જીતી જઈશ, બાકી કોઈ પરિબળ હતું જ નહીં. પણ ફક્ત ક્ષત્રિયોના આંદોલનના કારણે જીતી જાય એ વાત બી અહીંયા ખોટી સાબિત થઈ છે. હવે આપણે નેક્સ્ટ જઈએ, અને હવે રાજ્યના પ્રદેશ પ્રમુખની વાત કરીએ. લાસ્ટ ટર્મમાં 19માં 6,89,000 મતોથી દેશમાં નંબર 1 સી આર પાટીલ જીત્યા હતા, અને આ વખતે
એમનો જ રેકોર્ડ બ્રેક કરી ને 7,73,551 મતોના કારણે સી.આર. પાટીલ જંગી લીડથી જીત્યા છે. હવે આમાં આ બેઠકના ઉપર મેં પ્રવાસ કરેલો છે એટલે હું તમને કહું છું, સી.આર. પાટીલ જે જીત્યા છે એ ફક્ત ને ફક્ત એમના ગ્રાઉન્ડ ઝીરો વર્કના કારણે જીત્યા છે. એવો ગ્રાઉન્ડ ઝીરો વર્ક એમને કર્યું છે જે બધા જ દેશના સાંસદોને કરવું જોઈએ. ઇરરેસ્પેક્ટિવલી એ કયા પાર્ટીના સાંસદ છે એનાથી કોઈ લેવા દેવા નથી, પણ જનતાના કામ કરીને તમે કેવી રીતે મત મેળવી શકો એ સી.આર. પાટીલથી શીખવું જોઈએ. મુફદ્દલ તમે બાજુમાં સી.આર. પાટીલને પ્લેટ ચલાવજો, અને જો વિજય ચાવડા અહીંયા આવ્યા હોય તો અહીંયા ન્યૂઝ રૂમ વોર રૂમમાં આવે. એમને આપણે પૂછીશું કે નવસારી બેઠક ઉપર એવા કયા કામ સી.આર. પાટીલના હતા જે બધા જ સાંસદોને કરવા જોઈએ. સૌથી પહેલાં નવસારીની અંદર અમે પ્રવાસ કર્યો ત્યારે અમે જોવા મળ્યું કે દરેક ગામડાઓનો અમે વિસ્તાર કર્યો. નવસારી લોકસભામાં 367 જેટલા ગામડા હતા. ત્યાં તમામ ગામડામાં જઈને જોયું તો પીએમ ઉજ્જવલા યોજના છે, ત્યાં 100% તમામ લોકોને એમને ગેસની બોટલ જે આવે સબસિડી દ્વારા એ આપવામાં આવી. સાથે જ પીએમ મિત્ર પાર્ક પણ એ નવસારીની અંદર હવે આવી રહ્યો છે, જે ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ કહેવાય સુરત, અને તે જ હવે નવસારીમાં આવે છે. એટલે ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ સારી એવી ત્યાંના વેપારીઓને મદદ મળશે. સાથે જ અલગ અલગ જે યોજના છે, સુકન્યા સમૃદ્ધિ યોજના છે, ત્યાંની તે તમામ દીકરીઓ છે તેને બેંકમાં ખાતું ખોલાવી અને ત્યાં તમામ દીકરીઓને પ્રથમ જે પેલો હપ્તો ભરવાનો આવે તે સી.આર. પાટીલે એનજીઓની મદદથી કઈ રીતે સામાજિક સંસ્થાઓનો સહકાર લઈ શકાય, કઈ રીતે કામગીરી કરી શકાય, કઈ રીતે લોકોને મદદ કરી શકાય, તે માટે એનજીઓની મદદથી એમને પ્રથમ હપ્તો 570 લાખ રૂપિયા ત્યાં જે દીકરીઓને છે બેંક ખાતામાં ભરી આપ્યા. એવું કહેવાય વિકાસ કે પોલિટિક્સમાં એક શબ્દ વારે ઘડી આવે, સોશિયલ એન્જિનિયરિંગ. પણ નવસારી બેઠક ઉપર જઈને શીખવું જોઈએ કે ફક્ત સોશિયલ એન્જિનિયરિંગ નહીં, સોશિયલ વર્ક એન્જિનિયરિંગ કેવી હોઈ શકે એ સી.આર. પાટીલને ત્યાંથી શીખવી જોઈએ, જે એમને કરી બતાવ્યું છે. ત્યાં સ્મોક ફ્રી વિલેજ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રીની જેટલી બી મોટી યોજનાઓ છે, ગરીબ આવાસ કલ્યાણ હોય, કિસાનનું સમૃદ્ધિ યોજનાઓ હોય, ખેતીવાડીનું હોય, પીએમનો ઘરનું ઘર હોય, નલથી જલ હોય, વાંસદા અને ગણદેવા જેવા મોટા ડુંગરો ઉપર બી આદર્શ ગામો બનાવ્યા છે, ચીખલી પ્રથમ ગામ. એટલે સી.આર. પાટીલના કાર્યોને જો આપણે યાદી બનાવીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નહીં, કોઈ પાર્ટી તરીકે નહીં, પણ એક સાંસદની કાર્યશૈલી સી.આર. પાટીલને જેવી હોવી જોઈએ તો દેશનું કલ્યાણ થાય એ ચોક્કસથી વાત છે. ચલો હવે નેક્સ્ટ આપણે જઈએ કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર જઈએ. અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ચંદુ શિહોરા જીતી ગયા 2,61,617 મતોથી, અને ઋત્વિક મકવાના ત્યાં હારી ગયા. સુરેન્દ્રનગરમાં એવું કહેવાતું હતું કે ક્ષત્રિય આંદોલનનો અહીંયા અસર જોવા મળશે, પણ ના જોવા મળ્યો. અને અત્યારે મને યાદ આવે છે એક આપણા પેલા ધારાસભ્ય, શું નામ આપણા સુરેન્દ્રનગરના, ના સોમાકાંડા પટેલ, ના એ બી નહીં, આ અત્યારે હાલ જે નૌશાદ સોલંકી પૂર્વ ધારાસભ્ય છે, એમને મારા સાથે ઝઘડો કર્યો કે તમારો રથ આવ્યો ને તમને અમારું પૂરું ના બતાવ્યું. એટલે પછી મેં એમ કીધું કે ભાઈ પ્રોમો નામની વસ્તુ હોય. એમને શું થયું હતું બિચારા, ભૂલથી પ્રોમો ચાલ્યો સાંજે, અને પ્રોમો હોય આપણે 40-50 સેકન્ડનો, અને એ જોઈને મારા સાથે ઝઘડો કર્યો કે તમે આખું મને ના બતાવ્યું. એટલે મેં નૌશાદ સોલંકીને કીધું કે તમારું આખું અમે બતાવવાના છે, સાંજે 7:30 વાગે અમારો શો આવવાનો છે, અમે કોઈ એવી અહીંયા એવું રાખતા નથી, અને તમારું અમે બતાવીશું. પછી મને કહે કે તમે બતાવો કે ના બતાવો, અમે તો જીતવાના જ છીએ. તમે બતાવ્યું તો તમે ના જીત્યા. એટલે નૌશાદભાઈ આવું બધું નહીં કરવું જોઈએ, પ્રોમો જોઈને ઝઘડો ના કરવો જોઈએ. પણ છતાંય ચલો જે છે. તો હવે આપણે નેક્સ્ટ બેઠક ઉપર જઈએ. દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી, અને સારું વ્યક્તિત્વ, સારું એમનું ફૂટફોલ, સારા કાર્યો બી એમને ત્યાં કર્યા છે, જીત્યા. પણ એમનું એવું માનવું હતું કે 5 લાખ પ્લસની લીડ આવશે, પણ 3,57,000 ઉપર એમને એનો વિજય રથ ઉભો રહી ગયો. છેલ્લી સૌથી ઇન્ટરેસ્ટિંગ બેઠક, કેમ કે આ બેઠકથી જ હું વારે ઘડી કહું છું કાલનો કે નરેન્દ્ર મોદી સરકાર 3.0 બનશે એમ. કારણ કે વલસાડમાં જે જીતે એની સરકાર બને. આ વખત ભલે હાલાત કેટલા બી બગડવાના સંકેત કાલે મળ્યા, પણ છતાંય હવે આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોદી સરકાર જ બને છે 3.0. તો ક્યાંક ને ક્યાંક વલસાડમાં ધવલ પટેલ
ધવલ પટેલના વિશે એક બીજી વાત કહું છું, દરેક સાંસદને કે કોઈ બી પોલિટિશિયનને ધવલ પટેલ પાસે જેની શીખવું જોઈએ કે સોશિયલ મીડિયાનો ઇસ્તેમાલ કેવી રીતે કરવો છે. ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલમાં હતા અને ખૂબ સારી રીતે જાણે છે કે લોકોને મોબાઈલ સુધી કેવી રીતે પહોંચવું છે. ધવલભાઈ વલસાડથી જીતી ગયા, 2,10,704 મતોથી જીત્યા અને સારી લીડ જીતી. મને બરાબર યાદ છે આ એ જ બેઠક છે એમની જ્યાં અમિતભાઈ શાહ પ્રચાર કરવા ગયા હતા અને અમિતભાઈ શાહ જે દિવસ પ્રચાર કરવા ગયા મેં સ્પીચમાં સાંભળ્યું હતું કે ધવલભાઈ કેવી રીતે જીતી શકે છે અને એમનો શું ગ્રાઉન્ડ ઝીરો વર્ક એ કરવામાં ઉત્સાહ કેવી રીતે છે અમિતભાઈ જ બતાવ્યું હતું ને ધવલભાઈ એ રીતે જીતી ગયા. તો એકવાર ફરી આપણે જે ઇલેક્શનમાં બર્ડ આઈ વ્યૂ આખું બતાવ્યું, આ જેટલા બી લોકોએ જાણ્યું એમ બધાને નોર્મલ પોલિટિકલ કોમેન્ટ્રીથી અલગ કોમેન્ટ્રી જોવા મળી હશે, કારણ કે અમે બધા અમારા અનુભવો શેર કર્યા છે ને લીડ બતાવી છે. અને આ વોલ હવે બર્ડ આઈ વ્યૂ આપણે બતાવીએ. યોગેશભાઈ ફૂલ ઝૂમ કરીને એકવાર બતાવી દો. ઝૂમ એમ કીધું તમે તો ક્લોઝ જાઓ છો નો યોગેશભાઈ, એ ઝૂમ આઉટ એમ સમજવાનું હોય ને થોડું ઘણું તો કઈ વાંધો નહીં. તો આ ચિત્ર છે ગુજરાતનું. ન્યૂઝ વોર રૂમમાં હવે થોડીક જ ક્ષણોમાં એક નવી બ્રેકિંગ ન્યૂઝ થશે. આખી વોલ ચેન્જ થઈ જશે. અહીંયા બનાવીશું કેવી રીતે બનશે નરેન્દ્ર મોદીની સરકાર, નરેન્દ્ર મોદી સરકાર 3.0 બર્ડ આઈ વ્યૂ. થોડી જ ક્ષણોમાં વિનોદ શર્મા બધી વ્યવસ્થા કરવા ગયા છે. થોડી જ ક્ષણોમાં વિનોદ શર્મા અહીંયા આવશે, આખી વોલ ચેન્જ કરી દેશે અને તમને નવા અંદાજમાં બતાવીશું કે સરકાર કેવી રીતે બનશે અને કેવી રીતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર જો બનાવવાની હોય તો રાહુલ ગાંધીને શું શું કરવું પડશે. બધી જ વસ્તુ અહીંયા તમને થોડી જ ક્ષણોમાં બતાવીએ છીએ. આ લાઈવ વોર ન્યૂઝ રૂમ તમને અનોખા અંદાજમાં સતત અમે બતાવતા રહીશું. સમગ્ર ગુજરાત ફર્સ્ટની ટીમ આના માટે કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે. આ જો આવા બધા શબ્દો મને આ સ્પીચો સાંભળીને આવડી ગયા હતા, પણ સારા શબ્દો છે એટલે બોલું છું. તો થોડીક ક્ષણોમાં ફરી અમે તમારી પાસે આવી રહ્યા છે. ત્યાર સુધી ઓવર ટુ યુ કશિશ કે વિકાસ. કશિશ નાનકડો બ્રેક લઈ લઈએ, તૈયારી ના હોય તો બ્રેક લઈ લેજો. મુફદ્દલ